શ્રીમદ ભાગવત કથાના ચતુર્થ જ્ઞાન સત્રે ભાગવત ભગવાન અને યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ. શ્રી રવિભાઈ જોશી, ભાવનાબેન જોશી, શ્રી આશિત દેસાઈ ગુરુ પરિવાર પલસાણા, સોનાબેન, બીનાબેન, પારુલબેન દેસાઈ, કવિતાબેન દેસાઈ વક્તા અને ભાગવત ભગવાનના પૂજન માટે કથા મંચ પર પધારશે. આ પૂજન સંપન્ન થયા બાદ રાજુલાથી પધારેલા સુદાદા ભાગવત ભગવાનના દર્શન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કથા મંચ પર પધારશે અને આશીર્વાદ સ્વીકારી યથાસ્થાને સ્થાન લેશે. પ્રથમ આ પરિવારો, આ ભાઈઓ બહેનો પૂજન સંપન્ન કરશે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજી મંદિર મઢુલી ધામ દમણ પીઠાધીશ્વર પૂજ્ય ભદ્રેશભાઈજી આદિવાસી દીકરીઓના લાભાર્થે સૌ પ્રથમ વાર વાપી શહેરના આંગણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન, જેના મુખ્ય યજમાન નજુભાઈ વાળા સનરાઈઝ ગ્રુપ, અન્ય મુખ્ય યજમાન વાઇબ્રન્ટ ચલા લેડીઝ ક્લબ વાપી, આપણને સૌને ભાવતા ભોજનનો ભોજન પ્રસાદના દાતા કાળુભાઈ આહિર અને 5 મુખ્ય આયોજનો પૈકીના મુખ્ય 5 વ્યક્તિઓ એટલે અસિત દેસાઈ ગુરુ પલસાણા, કપિલભાઈ ડુમરાળિયા, સંજયભાઈ વાણિયા, ભાવનાબેન જોશી, કવિતાબેન દેસાઈ, આ બધાના સદભાવ અને એની સંકલ્પબદ્ધતાથી આપણને બધાને આ દિવ્ય અવસરના સાક્ષી બનવાનું સૌભાગ્ય યા તો તક સાંપડી છે. સત્સંગની સાથે સેવાને જોડવામાં આવે, ભજનની સાથે ભક્તિને જોડવામાં આવે. ગઈકાલે આપણે પૂજ્ય દાદાના મુખેથી કયા દેશમાં કેવી કરન્સી, ઉપર કઈ કરન્સી ચાલે છે એ આપણને બધાને ખબર છે. જ્યારે જઈશું ત્યારે કાંઈક તો જમા લઈને જવું જ પડશે. પછી એ સત્કર્મ હોય, પુણ્યકર્મ હોય, સેવા કાર્ય હોય, કોઈ પ્રત્યે કરેલો સદભાવનો વ્યવહાર હોય. અને તેથી કોઈ પણ સમાજના ગરીબ ઘરના બાળકોને કે જે ભણવામાં તેજસ્વી અને ઓજસ્વી છે પણ નાણાંના અભાવે જે પોતાનો અભ્યાસ અધૂરો છોડી પોતાની કારકિર્દીનું વિરામ તરફ જઈ રહ્યો હોય, આવા સર્વ સમાજના ગરીબ ઘરના બાળકોને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં રહેવું, જમવું, ખાવું, પીવું, યુનિફોર્મ, પુસ્તકો, ટ્યુશન, લગભગ ગુજરાતમાં આવી કોઈ સદભાવ સાથેની કોઈ સંસ્થા કાર્ય કરતી હોય તો મારા ખ્યાલમાં નથી. એવું કદાચ પ્રથમવાર પૂજ્ય દાદાના સદસંકલ્પથી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ દ્વારા આવું એક સંકલ્પ અને સેવાનું કાર્ય પ્રારંભિત થવા જઈ રહ્યું છે. જેથી આવા ગરીબ ઘરના બાળકોની 300 બેડની સેવાનો એક સેવા યજ્ઞ હાલ આપણે ચલાવી રહ્યા છીએ, જેમાં એક બેડના 11,000 રૂપિયાના અનુદાનથી આ ગરીબ ઘરના બાળકોની એક બેડની સેવાના આપણે સહભાગી બની શકીએ છીએ. જ્યારે એમના માટે બેઠક અંગેની બેન્ચીસ કે જેની પણ 300 જેટલી આવશ્યકતા છે, એ 300 બેન્ચીસ પૈકીની એક બેન્ચની સેવાનો મનોરથ 20,000 રૂપિયાના અનુદાનથી આપણે એ બેન્ચીસ સેવાના પણ સદભાગી અને સહભાગી થઈ શકીએ છીએ. આપણા અડોશ પડોશમાં, આપણા ઘર કુટુંબ પરિવારમાં બેનો શાંતિ પ્લીઝ. ક્યાંય દીકરા દીકરીનો જન્મ થાય તો સ્વાભાવિક આપણે કેટલોક વ્યવહાર નિભાવતા હોઈએ છીએ. આ બધી આપણી લૌકિક વ્યવહારિકતા હોય છે. શુભ પ્રસંગમાં બર્થડે ગિફ્ટ લઈને જઈએ. આજ તો
એવા બે ભગવાન પ્રગટવાના છે. એક તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું આજે પ્રાગટ્ય થવાનું છે. ત્યારે આજે તથાસ્તુ વિદ્યાપીઠના આ સેવા કામમાં આપણે એમના પ્રાગટ્યની ભેટ સ્વરૂપે પણ આપણી સહયોગિતા જોડીએ તો એ બર્થડે ગિફ્ટ આપ્યા જેવું ગણાશે. કારણ કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન, થાને મારું મહેમાન, તો તને સ્વર્ગ ભૂલાવું શામળા. કૃષ્ણએ 100 વર્ષ કરતાં વધુ એમની જીવનલીલા ગુજરાત સૌરાષ્ટ્રમાં એ પસાર કરવાનું કે વિતાવવાનું પસંદ કર્યું. એમ ગઈકાલે જ આપણે કથા પ્રવાહમાં જોયું કે 51 શક્તિપીઠો પૈકીની પ્રથમ શક્તિપીઠ પણ આપણને મા અંબાજીના એ અંબાજી જેવા તીર્થધામમાં એવા શક્તિપીઠમાં આપણને મળી છે. એટલે ગુજરાત એ પરમેશ્વરને દેવી દેવતાઓને પણ આમંત્રણ આપનારો દેશ છે. એવી જ રીતે 12 જ્યોતિર્લિંગની વાત કરીએ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પણ આપણને ગુજરાતમાં મળ્યા છે. અને એવા ગુજરાતી તરીકે આપણને આ બધા જ વારસાનું ગૌરવ હોવું જોઈએ. અને તેથી જ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. અને એક એવી પંક્તિઓ પણ છે કે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી. આવા સર્વવ્યાપક ગુજરાતીઓના આપણા દિવ્ય ગ્રંથનું ગાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય ભાવના પરભવની એ પ્રભાવિતાનો પ્રવાહિત કરવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે આપ સૌનું સ્વાગત. જય મેલડી માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.